નમસ્તે, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો આજે હું તમને કંઈક પૂછવા માંગુ છું. શું એવું થાય છે કે સવારના પોરમાં 2 વાર સંડાસ જવું પડે, એક નાસ્તા પહેલા અને નાસ્તા પછી? શું એવું લાગે છે કે બહુ બધો સમય સંડાસની અંદર જ જઈ રહ્યો છે? મારું પેટ ફૂલેલું લાગે છે, ભારે ભારે લાગે છે, ઓડકાર આવ્યા કરે છે, ઝાઝરું કઠણ આવે છે? તો આ વિડીયો આપ સૌના માટે છે. આપને આમાંથી બહાર નીકળવું છે? જો હા છે તો છેક સુધી આ વિડીયો જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો હું ડૉક્ટર મૈત્રેય મણિયાર, ફિઝિશિયન એટ હિતાયુ આયુર્વેદાલયા, રાજકોટ. તો આજે હું આપની સમક્ષ આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવું, શું કરવું અને આ પરિસ્થિતિ સારી છે કે નથી, આ પરિસ્થિતિથી ભવિષ્યમાં શરીરમાં શું થઈ શકે, તો એ વિશે કહેવા જઈ રહ્યો છું. તો હા, આજનો મારો ટોપિક છે કબજિયાત, કોન્સ્ટિપેશન. તો ચલો, કોન્સ્ટિપેશન એ એક એવું રેડ સિગ્નલ છે કે જે આપણે આમાંથી બહાર નીકળવું જ જોઈએ. સમયાંતરે આ એક જ વસ્તુથી ઘણા બધા રોગ થઈ શકે છે, જેમ કે આઈબીએસ છે, જીઆરડી છે, અથવા તો એક સિમ્પલ એસિડિટીનું બી મૂળ કારણ, એકાદ મૂળ કારણમાં કબજિયાત હોઈ શકે છે. તો આ કબજિયાત રૂટીનમાં ન રહેવી જોઈએ અને આ એક લાઇફસ્ટાઇલ ચેન્જથી શક્ય છે. થોડું ઘણું આપણે આપણા જીવનની અંદર પરિવર્તન લાવીએ તો આમાંથી ચોક્કસથી બહાર નીકળી શકીએ છીએ. શું શું કરવું જોઈએ, તો ચલો એની વિશે વાત કરીએ. દરરોજ રાત્રિ ભોજન જે છે એ તમે 7-7:30 સુધીમાં લઈ લો. આનાથી વિશેષ મોડું નહીં કરો. જો એવા કંઈક બિઝનેસમાં છો કે એવી કોઈક પ્રવૃત્તિ છે કે રાત્રે ઘરે આવતા જ મોડું થઈ જાય છે, તો પણ ભોજન નહીં લો. ભોજન લેવાનો સમય 7-7:30 સુધીનો જ છે. આની પછી 11 વાગે, 10 વાગે તમને સુવા સમયે જો એવું લાગે છે કે મારું પેટ ખાલી છે, મને નીંદર જ નથી આવતી, તો કંઈ બી ગરમ ગરમ પ્રવાહી લઈ શકો છો. હા, ચોક્કસ એમાં ગાયનું ઘી નાખીને આ પ્રવાહી લો. જો આપને કોઈ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર નથી, ડાયાબિટીસ નથી, તો આપ ગાયનું દૂધ બી લઈ શકો છો. જો નિદ્રાને લગતા કોઈ સમસ્યા છે તો ભેંસના દૂધ બી લઈ શકો છો. પણ આની અંદર ગરમ ઘીનો પ્રયોગ અવશ્ય કરો. દિવસમાં 2 વાર થોડીક વાર માટે જરૂરથી ચાલવાનું રાખો. સવારે સાંજે ચાલવું જ જોઈએ. બીજું, કબજિયાતમાંથી બહાર આવવાનો શ્રેષ્ઠ ઉપાયમાંનો એક છે સવારે વહેલા ઉઠવું. 5-5:30 સુધીમાં ઉઠી જ જાઓ. જો રેલગાડીનો એક સ્ટેશન પહોંચવાનો સમય છે, એ સમય જ્યારે આપણે ચૂકી જઈએ છીએ, બીજા સ્ટેશન ઉપર પહોંચીએ છીએ અને ફરીથી આપણને પહેલા સ્ટેશન પર પહોંચવું છે, તો આ કેટલી બધી ગેરસમજ અને કેટલી બધી માથાચીકી છે. તો જે શરીરનો સમય છે, જે સર્કાડિયન રિધમ, કે આપણું શરીર એ વાતાવરણ સાથે કનેક્ટેડ છે, સૂર્ય ચંદ્ર સાથે કનેક્ટેડ છે. તો મોશનનો જે સમય છે, સંડાસનો જે સમય છે, એ સેટિસ્ફેક્ટરી ઝાઝરું આવી જશે પ્રયત્ન વગર, જો સાંજે વહેલું જમી લેશું, ચાલવાનું રાખશું અને સવારે 5-5:30 સુધીમાં ઉઠી જઈશું. જો તમને કઠણ ઝાઝરું આવે છે, ઝાઝરુંમાં સમય લાગી રહ્યો છે, તો બેસ્ટ છે કે રાતના જમવામાં, સાંજના જમવામાં રોટલી, રોટલા, ભાખરી, પરોઠું, મેંદાની બનાવટ આવું ન જ લઈએ. કંઈ બી ગરમ ગરમ, પોચું અને ઘીવાળો ખોરાક લેવો જ જોઈએ. જો આપણે આના તરફ નથી ધ્યાન રાખતા તો સમયાંતરે આ જ કબજિયાત આપણને બહુ મોટા ડિસઓર્ડર જેમ કે હરસ છે, ભગંદર છે, ચીરા પડવા છે, ઉદાવર્ત છે, તો આવા ઘણા બધા તકલીફોની અંદર આપણને લઈ શકે છે. જો આપ આ બધું કરો છો તેમ છતાં આપને એવું લાગે છે કે પેટ સાફ નથી થતું, આપ ઘણા બધા કોઈ બી ચૂર્ણ છે કે કંઈ બી લઈ રહ્યા છો, તો મારી તમને રેકમેન્ડેશન છે કે રોજ બરોજ આ નહીં લેવું જોઈએ. હરડેનું ચૂર્ણ બી રોજ રોજ નહીં લેવું જોઈએ. જો હરડેનું ચૂર્ણ લેવા ઈચ્છો જ છો તો એને પણ કાં તો તમે ગોળ સાથે, કાં તમે મીઠા કે સૈંધવ સાથે અથવા તો સૂંઠ સાથે લેવું જોઈએ, પણ આ બી રોજ રોજ ન લેવું જોઈએ. જો રોજ તમે મારી પાસેથી કંઈ જાણો છો તો રોજ લેવા માટેનું એક ચૂર્ણ હું તમને કહીશ. તમે મોટા છો, બાળક છો, કોઈ બી લઈ શકે છે, એ છે આમલકી ચૂર્ણ. જો આમળાનું ચૂર્ણ તમે રોજ લેવા ઈચ્છો છો, એનાથી બી પેટ સાફ આવશે અને એ શરીરને કોઈ રીતે હાનિકારક નહીં બને. તો ચલો આપણે સ્વસ્થતાની તરફ આગળ વધીએ. આ બધું કરવા છતાં પણ જો કબજિયાત રહે છે તો ચોક્કસથી આની સારવાર કરાવવી જોઈએ. આયુર્વેદમાં, પંચકર્મામાં ઘણી બધી એવી ટ્રીટમેન્ટ છે કે જેનાથી આપને લાંબા સમય માટે આ પરિસ્થિતિનો સામનો નહીં કરવો પડે, સરળતાથી આપ બહાર આવી શકો. તો આપ
સૌને હું મારી વિનંતી કરું છું કે અમારી સાથે જોડાઓ, અને તમને આમાંથી કોઈ તકલીફ થઈ રહી છે, જો તમે અમારી ચેનલ જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો અને આ બધું પાલન કરી રહ્યા છો, તો એને કોમેન્ટમાં કહેજો. અને જો કબજિયાતને લગતી કોઈ તકલીફ છે તો પણ કોમેન્ટ કરજો અને અમારી સાથે જોડાજો. ધન્યવાદ. થેન્ક યુ.